નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ એમાં ચેપ્ટર પહેલું એકમ અને માપન પદ્ધતિ, જેની અંદર આપણે 3 લેક્ચર આપી દીધા છે. પહેલું હતું એકમ, રાશિ અને એકમ પદ્ધતિ, એકમ કેવો હોવો જોઈએ. બીજા લેક્ચરની અંદર આપણે સાર્થક અંક અને એના ગાણિતિક કેલ્ક્યુલેશન. ત્રીજા લેક્ચરની અંદર આપણે પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવવા અને એ પારિમાણિક સૂત્રના ઉપયોગમાં પહેલું કે ભાઈ એમકેએસ માંથી સીજીએસ કે સીજીએસ માંથી એમકેએસ આ પદ્ધતિનો ફેરફાર કેવી રીતે કરી શકાય. આ લેક્ચરની અંદર આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ બીજો અને ત્રીજો. એમાં બીજો ઉપયોગ એવો છે કે કોઈ સમીકરણ આપેલું છે તો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં, યથાર્થ છે કે નહીં, એ આપણે ચકાસવાનું છે. અને ત્રીજી જે ઉપયોગ છે, એપ્લિકેશન છે, એ નવું કોઈ સમીકરણ બનાવવા માટે એમએલટી કેવી રીતે કામ લાગે, પારિમાણિક સૂત્ર કેવી રીતે કામ કરી શકે, એની આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ આપણે પારિમાણિક સૂત્ર. આપણે જોયું હતું કે દળ, લંબાઈ અને સમય, જેને એમએલટી કહેવામાં આવે છે. આનો ઉપયોગ આપણે કોઈ સમીકરણ આપ્યું છે તે સાચું છે કે ખોટું એ ચકાસવા માટે કરવો છે. તો કે સમીકરણની બંને બાજુ હોય, ડાબી બાજુ અને જમણી બાજુ, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, બે બાજુના પારિમાણિક સૂત્ર સરખા થવા જોઈએ. ઘણી વખત એવું થાય કે ભાઈ ડાબી બાજુ 1 છે ને જમણી બાજુ 1 થી વધારે પદ છે, તો ડાબી બાજુ બરાબર જમણી બાજુના દરેક પદ જો સમાન થાય તો એ સમીકરણ યથાર્થ છે. એમાં પહેલું આપણે જોઈએ, આપણને આપ્યું છે વેગમાન P બરાબર mv. આ સમીકરણ આપણને આપ્યું છે, સૂત્ર આપ્યું છે. તો ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ થાય, P એટલે વેગમાન, વેગમાન એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. પારિમાણિક સૂત્ર એનું લખાય m1 l1 t-1. આ જ રીતે રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણી બાજુ છે mv. m એટલે દળ, કિલોગ્રામ, v એટલે મીટર પર સેકન્ડ, માટે m1 l1 t-1. બરાબર, આને કીધું સમીકરણ 2. હવે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ કહેતા ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તો આપેલ સમીકરણ સાચું કહેતા યથાર્થ છે. આવું જ બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ, k એટલે ગતિ ઉર્જા બરાબર 1/2 m² v². આવું આપણને આપ્યું છે. લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર k ગતિ ઉર્જા એટલે જૂલ, જૂલ એટલે ન્યૂટન મીટર, કહેતા પારિમાણિક સૂત્ર થાય m1 l2 t-2. રાઈટ હેન્ડ સાઈડ ની અંદર જુઓ તો 1/2 m² v² છે. હવે 1/2 તો અચળ છે, માટે એનો એકમ ન હોય. મીટર m² એટલે કિલોગ્રામ સ્ક્વેર, v એટલે મીટર પર સેકન્ડ, પણ બધાનો સ્ક્વેર થાય એટલે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, માટે m2 l2 t-2. એનો મતલબ એ થયો કે જમણી બાજુ અને ડાબી બાજુ સરખી નથી, જેને કારણે લેફ્ટ હેન્ડ સાઈડ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, માટે આપેલ સમીકરણ સાચું નથી. ત્રીજું આપણે એક્ઝામ્પલ લીધું છે F બરાબર ma. લેફ્ટ હેન્ડ સાઈડમાં એમ કહેવાય કે F એટલે બળ, બળ એટલે ન્યૂટન, m1 l1 t-2. રાઈટ હેન્ડ સાઈડમાં ma એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, માટે m1 l1 t-2. માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, માટે આપેલ સમીકરણ યથાર્થ છે. આમાંનામાં એક્ઝામ્પલ જે કઈ છે તમારા ટેક્સ્ટ બુક ના આપી દીધા, આના અનુરૂપ જ છે. k બરાબર 1/2 mv² વત્તા ma. એમાં એક બાજુ એક પદ છે ને એક બાજુ 1 થી વધારે છે, તો આના બરાબર આ પદ થવું જોઈએ, આના બરાબર પણ આ પદ થવું જોઈએ, બંને થવા જોઈએ. એમાં પહેલું લીખું મેં લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર ગતિ ઉર્જા, માટે m1 l2 t-2. રાઈટ હેન્ડ સાઈડ ની અંદર પહેલું પદ એટલે આ લીધું છે 1/2 mv², માટે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, માટે m1 l2 t-2. એનો મતલબ એ થયો કે પહેલું પદ એ યથાર્થ છે, પરંતુ બીજું પદ આપણે જોઈએ રાઈટ હેન્ડ સાઈડ નો સેકન્ડ પાર્ટ, તો ma એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, માટે m1 l1 t-2. તો બીજો જે ભાગ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, આવું શક્ય બને. એટલે પહેલું પદ યથાર્થ છે, સાચું છે, પણ બીજા પદ સાચું નથી, જેને કારણે એમ કહેવાય કે આપેલ સમીકરણ યથાર્થ કહેતા સાચું નથી. આવી જ રીતે તમને MCQ માં અથવા તો એક્ઝામ્પલ સ્વરૂપે પૂછી શકે. જોજી, ત્રીજું છે એપ્લિકેશન, નવું સમીકરણ કહેતા સૂત્ર બનાવવું. એમાં તમારા ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણનો એક્ઝામ્પલ છે કે સાદા લોલક માટે આવર્તકાળનું સૂત્ર. તો સૌપ્રથમ સાદું લોલક કોને કહેવાય? સાદા લોલક ની અંદર એક દોરી લેવાની, દોરીને 2 છેડા, એમાંથી એક છેડો દ્રઢ આધાર સાથે બાંધવાનો, એટલે છતના હુક સાથે, આવું વિચારી શકાય. અને બીજો જે છેડો છે એ છેડે એમ કહેવાય કે દળ લટકાવવાનું, એમ કરવું. આ જે રચના બને એને સાદું લોલક કહેવાય. તો અહીંયા મેં સાદું લોલક બતાવ્યું છે. આ છત છે,
આ દોરી બાંધી છે, દોરીનો એક છેડો અહીંયા ઉપર છે, બીજો છેડો એમ દળ છે, બરાબર. આ સાદું લોલક બન્યું. હવે આ દડાને હું આમ ખેંચું અને અહીંથી આમ છોડી દઉં તો આ રીતે આખું મૂવેબલ થશે, બરાબર. એટલે કે આ દોલક શક્ય બને છે. આ જે સાદો લોલક છે એનો આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો. તો આવર્તકાળ કોના પર આધાર રાખે? તો એ લખવું પડે કે આવર્તકાળનો આધાર એક તો કે દળ ઉપર, બે લોલકની લંબાઈ ઉપર. લોલકની લંબાઈ એટલે દોરી અને વત્તા ગોળાની ત્રિજ્યા. અને ત્રીજું છે એ ગુરુત્વ પ્રવેગ જી પર. ગુરુત્વ પ્રવેગ જી પર એટલા પર આધાર રાખે છે. એટલા પર આધાર રાખે છે. કેટલો આધાર રાખે છે આપણને ખબર નથી, જેના કારણે આપણે આમ લખી શકાય કે આવર્તકાળ ચલે છે એમની એ ઘાત, આવર્તકાળ ચલે છે લોલકની લંબાઈ એલ એટલે એલ ની બી ઘાત, આવર્તકાળ ચલે છે જી ની સી ઘાત, બરાબર. આ ત્રણેયને આપણે ભેગા કરીને આમ લખી શકાય. એકદમ ઈઝી સૂત્ર છે કે ટી ચલે છે એમ ની એ ઘાત, એલ ની બી ઘાત, જી ની સી ઘાત. ચલનની દિશાને દૂર કરો તો કે એમ એ એલ બી જી સી સમીકરણ 1, જ્યાં કે બરાબર અચળાંક જેની વેલ્યુ આપણે 1 રાખવી છે, જેની વેલ્યુ 1 રાખવી છે. હવે અહીંયા જોઈએ સમીકરણ 1 માં જુદા જુદા પારિમાણિક સૂત્ર જોતા છે. તો કે આ બાજુ જે છે એ આવર્તકાળ એટલે m0 l0 t1. આ બાજુ કે અચળાંક છે એનું પારિમાણિક સૂત્ર ન હોય તો દળનું પારિમાણિક સૂત્ર થાય m1 l0 t0 a ઘાત. લંબાઈનું પારિમાણિક સૂત્ર થાય m0 l ની 1 ઘાત t0 એની ઉપર b ઘાત. ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર થાય m0 l1 t-2 c ઘાત. હવે આને આવી રીતે પણ લખી શકાય m ની 0 ઘાત l ની 0 ઘાત t ની 1 ઘાત બરાબર m a, કારણ કે 1 ગુણ્યા 1 l ની 0 t0 ગુણ્યા m ની 0 l ની b ઘાત t ની 0 ગુણ્યા m ની 0 lc t-2c. હવે આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય, માટે m ની a ઘાત, કારણ કે a વત્તા 0 વત્તા 0, l ની 0 વત્તા b વત્તા c એટલે b પ્લસ c, અને જે t છે 0 0 માઇનસ 2c. આવું બન્યું. આ બાજુ m0 l0 t ની 1 ઘાત. બે બાજુ સામસામે સરખાવાનું છે. જોવો જોઈએ અહીંયા m ઉપર 1 ઘાત છે, અહીંયા m ઉપર 0 ઘાત છે, એટલે આવું કરી શકાય m ની 0 ઘાત. l ઉપર b પ્લસ c ઘાત છે, આ બાજુ 0 છે એટલે b બરાબર માઇનસ c. આવું કરી શકાય. અહીંયા છે માઇનસ 2c બરાબર 1, માટે c બરાબર માઇનસ 1/2. તો અહીંયા c છે એની કિંમત હવે મૂકી દેવાય, આ માઇનસ 1/2 માટે b બરાબર 1/2. આ બધી કિંમત આપણે સમીકરણ 1 માં લખવા મૂકતા. આ બધી કિંમત આપણે સમીકરણ 1 માં મૂકતા. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો જોવો જોઈએ આ t બરાબર k એટલે 1, આ m એની 0 ઘાત એટલે 0 ઘાત, આ l એટલે b એટલે 1/2 અને g એટલે માઇનસ 1/2. મેં k ની કિંમત 1 મૂકી, a ની કિંમત 0 મૂકી, b ની કિંમત 1/2 મૂકી અને c ની કિંમત માઇનસ 1/2. એટલે આ સમીકરણ આવું થઈ ગયું l ની 1/2 g ની માઇનસ 1/2 માટે l 1/2 upon g 1/2 માટે t બરાબર વર્ગમૂળમાં l upon g.
આવર્તકાળનું સૂત્ર મેળવ્યું. ઘણીવાર આમાંથી તમને આવૃત્તિનું સૂત્ર પૂછે તો આવૃત્તિ એટલે આવું ક્યાંક થાય. આવર્તકાળનું સૂત્ર બન્યું. હવે અહીંયા જો k બરાબર 1 ન મૂકો તો 2π મૂકી શકાય. 1 ન મૂકો તો શું થાય? 2π મૂકી શકાય. તો જ્યાં k બરાબર 2π બરાબર 1 તો t બરાબર 2π વર્ગમૂળમાં l/g માટે t બરાબર 1/f માટે f બરાબર 1/2 વર્ગમૂળમાં g/l આવું લખી શકાય. આ જે k ની કિંમત છે એ અહીંથી પણ મૂકી શકાય કે આ 2π બરાબર, એટલે પહેલેથી મૂકી દો તો કોઈ પ્રોબ્લેમ નથી. આવી રીતે કોઈ પણ સમીકરણ આપી શકે. અને આ ચેપ્ટરની અંદર એમએલટીની સાથોસાથ એમ કહેવાય કે નવા સમીકરણ બનાવવા માટે જો પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત હોય તો એ પારિમાણિક સૂત્રની એપ્લિકેશન બીજી અને એપ્લિકેશન ત્રીજી. તો આપણે એકદમ સરળ ભાષામાં સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો દરેક વિદ્યાર્થીને ફાયદાકારક થાય એ માટે અમારી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે ક્રમશઃ દરેકે દરેક ચેપ્ટરના એમ કહેવાય કે અગત્યના ટોપિકના દરેક વિડીયો આપણે મૂકવાના છીએ.